અમદાવાદમાં મોંઘવારીનો વર્લ્ડ કપ શરૂ. જે આજે વાત કરીશું એવા શહેરની જ્યાં અત્યારે હવામાં ઓક્સિજન ઓછો અને અંબાણી મિત્તલના પ્રાઇવેટ જેટનો ધુમાડો વધારે છે. અમદાવાદ કે જ્યાં T20 વર્લ્ડ કપ ફાઇનલ જોવા માટે લોકો કિડની વેચવા તૈયાર છે, પણ ટિકિટ નથી મળી રહી. જે ટિકિટ ગઈકાલે 1 થી 2,000 રૂપિયામાં મળતી હતી, આજે એનો ભાવ 25,000 પહોંચ્યો છે. લોકો પૂછી રહ્યા છે કે ભાઈ, ટિકિટના સ્ટેડિયમની ખુરશી ઘરે લઈ જવા દેવાના છો કે શું? અમુક ગ્રાહકોએ તો અત્યારથી જ ગૂગલ પર સર્ચ કરવાનું શરૂ કરી દીધું છે. હાઉ ટુ વોચ અ મેચ ફ્રોમ અ ટ્રી આઉટસાઇડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. અમદાવાદની લક્ઝરી હોટલોમાં અત્યારે એવો માહોલ છે કે વેટર પણ તમને સર કહીને બોલાવે તો એના પણ 500 રૂપિયા એક્સ્ટ્રા લે છે. સામાન્ય દિવસે 10,000, મેચના દિવસે 57,000. ભાઈ, આટલામાં તો માણસ અડધું થાઈલેન્ડ ફરી આવે. હોટલ મેનેજર અત્યારે એવા ફોર્મમાં છે કે જો ભૂલથી તમે એમને પાણી માગ્યું તો તેઓ ગંગાજળના ભાવ આપશે. અમદાવાદના એરપોર્ટ પર એટલા પ્રાઇવેટ જેટ ઉતરવાના છે કે પાયલોટ એકબીજાને પૂછશે, ભાઈ થોડું સાઈડમાં લઈને મારે અંબાણી સાહેબનું પ્લેન પાર્ક કરવું છે. જેટ પાર્ક કરવાની જગ્યા નથી. હવે પ્લેન બરોડા અને રાજકોટ મોકલવામાં આવી રહ્યા છે. આવતીકાલે એટલે કે રવિવારના રોજ અમદાવાદમાં કબૂતરની જગ્યાએ પ્લેન સૌથી વધારે ઉડશે. વર્લ્ડ કપની ફાઇનલમાં રિકી માર્ટિન પરફોર્મ કરવાના છે. લોકોનું કહેવું છે કે જો રિકી માર્ટિન ભૂલથી પણ ફાલ્ગુની પાઠક પાસે બેસી ગયા ને તો એ લિવિન લા વિડા લોકા ભૂલીને પરી હું મેના ગરબા ગાતા થઈ જશે. તો તમારે લાઈવ મેચ જોવાની ઈચ્છા જ હોય, ઘરે બેસીને ટીવી પર મેચ જુઓ મફતમાં, એ પણ એસીના પવનનો આનંદ.